ટાઈમ કાઢું કંટાળો આવે ચમ ઘેર યાર બાપુને બોલ બોલ કરી કે કશું મજૂરી કરતું નહીં અને કે હતા ભાઈબંધ ના આગળ રખડ રખડ કરી એ બધું જવા દે ચમ બોલાતો મને એ તો યાર કોઈક મજૂરીનું વિચાર મજૂરી તારા આગળ તો બહુ રખડું ને એટલે મારા બાપુ બહુ કાળ ખાઈ મારું કરતું પૈસા કમાવા નહીં મને તો મારવા લો પૈસા કમાવા નહીં તાર પૈસા જ નું ને તે મજૂરી જા મજૂરી કરતા જોર આવે કોક એવો ધંધો ખોન ને બેઠા બેઠા ફરવાનું હોય ને પૈસા કમાવાનું હોય ભાઈ વાત કર્યું એવું જોઉં પણ આપણા બાપાને ખબર ના પડી જો એ તો આપણે આઠો આઠા કરવાનું ને કૌશિક તું ધંધો તો લાયો ખરો પણ આમાં કમાણી થઈ ખરી અલ્યા બુડા કમાણીનો તો હું વાત કરી ઢગલો રૂપિયો આવશે અને આપણા ઘેર તો એટલી ગાડીઓ છે ને તે ગાડીઓ મળવાની જગ્યા નહીં એવું તો મારા બાપો તો ખુશ ખુશ થઈ જાય તારો બાપો તો બુડા જબર ખુશ થઈ અને તારો બાપો નહીં થાય મારો બાપો તો ક્યાં જ નહીં મારો હું તો કહે નહીં પણ પૈસા આવી જાય ને પછી કહે ના એવું કેવું પડે કેવું પડે ના કહેવાય એવું મારો આ તો નહીં કહેવાનું આપણે આઠો આઠો ધંધો કરવાનો રે એમ કઈ જાણું અમે તો નોકરી એસી વાળી જતા અને કે સાત થી ખાલી માં બેહરે આનું પગાર સારો આલે હેડતા હું મારી ઘેર દે ચાલ લુકડો આ લુગડો બધા લુકડો પહેરીને આવું કે નવો લુગડો પહેરવાનો યાર એટલે નવો પહેરવાનો હોય હારજા આ હો જઈ પાછો આ મુએમાં ઘેર જઈને આવતા હું આવું કે દે તૈયાર રહેજે પાછો ધંધા માટે આ જાય ઓહો સાહેબ આયા આવો સાહેબ એસી નોકરી કરીને આવી ગયા સાહેબ તું બાપા તમે મસ્કરી કરો આખો દારૂ ના ના તમે તો સાહેબ છો ને યાર આખો દાડો કોમ બમ કરવું નહીં રખડવું છે એટલે સાહેબ કેવા પડે ને અમારે તો યાર એ તો હવે એસીમાં જ બેવાનો વાર આવશે જા જા છોનો મોનો વાત કરી યાર તારા બાઈ કોઈ દાડે એસી પાડીને તમે એસી પાડશો વાત કરો યાર અને બેસી તો કેમ બેસ્યો એસી આપણા ઘરમાં ઓહો એ ઘરમાં જો પંખો નહીં બેહો ખબર પડો વાત કરો એસી ને ખબર નહીં તું જાને યાર મસ્કરી કર્યા વગર અત્યારે ખોટો અત્યારે હું ક્યારે આવ્યો રાતે 8 વાગે આવી છે ને હવે આવી ગયો વેલો લાખો રૂપિયા કમાવા લાખો રૂપિયા ઓહો હાચી વાત છે કમાણા હોય ને તો ઘેર પંખો નાખ્યો હોય વાત કરો હો કમાવાના એટલે જ કહું બડો હો કમાઈ રહ્યા તમે કમાઈ રહ્યા ના ના કમાઈ રહ્યા અત્યારે કમાઈ છો ને તમે તમને સમજાણે છે તે સાચું કહું એ કાકા કમાવા નહીં કાકા આ બધું કરતું મિલો લાખો રૂપિયા કમાવા નહીં કેવું કરું હું તારા હંગાત આવું વાત કરી યાર સપોર્ટ નહીં તું જા યાર નકર ખરેખર મમ્મી કંટાળી હું થાપાય ખાલી કોટો યાર સર એમ તો સર થાપા ઉડો પૈસા કમાવા જાઉં તો કઈ કમાવો જોઈએ એટલે તું આખો દાડો કોઈ કોમ ધંધો કરીશી તું લ્યા આખો દાડો રખડીશી તમો તો પેલા કાભાઈ છોકરા અંગાતે આખો દાડો રખડીશી તું એ તો અમે બેને ભેગા થઈને પ્લાન બનાવે આનો પ્લાન બનાવ્યો પૈસા કમાવાનો કમાઈ રહ્યા તમે પૈસા અત્યારે ઘડી કમાણા હોય ને તો જેટલું આપણે આવ્યું હોય ના ના હવે કમાઈશું તો આવશે વાજી મરચું રોટલો ખાવાના દાડા આવી ખબર એ તો શાકના રોટલી ખાવાની વાત કરી યાર શાકના રોટલી ખાવાની કેવો કોમ ધંધો કરાવો કોમ ધંધો કરો કોમ હા તો હું જઉં તાર પૈસા કમાવા આવો તો કેમ જોઈશી પૈસા કમાવા તો કેમ પૈસા કમાવો હેડ્યો ભાવ એ નહીં કીધા જેવું નહીં એટલે કોઈ આવડો નાટક ના કરતા ના કે બાયડો માર નહીં જીલે પછી હા એ તો વાંધો નહીં પણ મને કહેતા નહીં આવડતું કે પૈસા કમાવા એવું નહીં મને તે કોઈ લુગડા બુગડા લઈ જવાનો હોય ના ઓ એ ભૂલી ગયો તો શું એક લેવાનું? વાટકો આલો હા અને થોડો લુગડો આલો અને એક જોડી કોબરો આલો ઓ આ મૂર્ખાને આ બધું લઈને તો જવું છે તે વાટકો કરવો લે તારા વાટકો બુડો મને ડીશમાં ખાતા નહીં ફાવતું તમને નહીં ખબર એટલે ઈકન ખાવા જવાનું તારા ઓહો થાળી ખાતા નહીં ફાવતું થાળી ખાતા નહીં ફાવતું એટલે વાટકા મી ખાવા થાય એમ ને હા હા અને ચાદર ચાદર કન એસી ચાલે એટલે ઠંડી વાય ઓહો અલ્યા જાના જા યાર મસ્કરી કર્યા વગર તારે ચોકન એસી તારો બાપ યાર છે તે વાત કરી યાર ઈકન બિઝનેસમેન નહીં બુડો તે એટલે જવાનું ચોકન તારે હાય કીધું તો ખરા પૈસા કમાવા પૈસા કમાવા જવાનું એમ હા જોવાનો પણ પેલું પેક તો કરી આલો કશું કરવાનું નહીં યાર હું તો કરી આલો બુડો પેલા ઘરમાં પડ્યું લઈને જાય યાર આ ઘરમાં બધું હમું કરવાનું ચાલે તને ખબર નહીં પડતી યાર હા પછી પૈસા નહીં આલું તું હા પૈસા નહીં આલું આવું પૈસા તે વાપરજે એકલો હું કરે તાન ખાલી ખોવાલી કોઈ મજૂર લાવવાના પૈસા નહીં યાર એકલા કોમ કરવું પડે મળી ગયો યાર કોમ કરી કરીને તને પછી ખબર નોકરો રાખવા નહીં નોકરો નહીં યાર ઘરનું કોમ ચાનું પડી રહ્યું યાર કે એ તો પૂરું કરાવી આ તમે કોઈ કોમ ધંધો કરતા નહીં એટલે પડી રહ્યું કરવાનું કોને ભગાઈ નવું બનાવવાનું જા જા ને કામ ખાલી ખોટું થાપાય એમ હા જો હજી પૈસા લઈને આવું હું હાર દો લઈ આવો ના ના કોમ ધંધો કોઈ કરવો નહીં ને ખોટે ખોટું હોય ને પોથું ચડાવું છે બાપાવાનું પણ એમ થતું નહીં કે થોડો ટેકો કરીએ ને આઈને કઈ જાય કે પૈસા કમાવા જેવો શીખે હે ને પૈસા કમાઈને આવશી બે પૈસા કમાય તો સારું બાપડા ના અમારે તો જિંદગી જતી રહી અને એમાં જવાની બાકી છે
લે આ તારે ક્યાં નવરો પડી ગયો? હેલો, હા બોલો બોલો. ઓવો હા કાભાઈ જ બોલું. એ તો પણ મારા છોકરા કહેતો તો આ રખડ કરે ને નોકરી કોઈ કરતો નહીં એટલે ચોક નોકરી વાત કહેજો ને. હા તમે રહો અમદાવાદ જ. કોની વાતો કરો કાકા? હા તું ઓવે. 2 મિનિટ પર. હા એ તો મારો છોકરો આવ્યો. હો તો આપણે અમદાવાદ સેટિંગ કરી દેજો ને. કાલ જ મેકલું ને એ હાથેલો ભાઈ મેકલું તા. હાડો મેલો કાલ મેકલી. બોલ. હાની વાતો કરતા હતા? એ તમે આ રખડ કરો ને સાહેબ પટેલ હા એટલા નોકરી જવાનું હતું પણ મેં તો નોકરી ખોરી દીધી ઘેર જ. ચોક આઈકન બાજુમાં જ ખોરી હે. ઘેર ને ઘેર. ના ના બાજુ દાડાના 6-7 હજાર રૂપિયા કમાય. ઓહો ઓહો ખાલી એસી બેહી રહેવાનું. આપણે એસી બેહું નહીં. કાલ થેલો ભાઈ તૈયાર થઈ જજે. તમારો ફોન આવ્યો તો તે. ના પણ એટલો બધો કોણ જાય? આઈકન બાજુમાં જ છે અમાર તો. હારું અમદાવાદ ચો આખું ના અમાર તો આજ કરવાની. આઈકન 6-7 આઈકન જેટલા પગાર છે? ઈ તો ખબર નહીં 7-8 હજાર છે. તાન હોય તો દાડાના 7,000 પરથી. દાડાના 7 હજાર. ઓહો એમ છે નોકરી કરો હો? એ તો નોકરી વધી અમે. હા હાડો ના. હા ને મારા માટે એક કોબરો અને એક વાટકો પેક કરી દેજો. કોબરો વાટકો કરવા. ઠંડી વાતો ઉઠવા અને કોબરો. વાટકો એકમ ખાવા સ્પેશિયલ. સ્પેશિયલ ખાવા. ઓહો થાળી મને ખાતા નહીં ભાવતું. હા ઓહો વાટકો લઈ જવાનો. ઓહો હા રેડ. પેક કરી મેલજો. હા શું કીધું? હા તા જો હાડ્યો. અત્યારે હું આજ છું. હા રેડ. આપણને જો ખબર કે હું એસી બેહવા જાઉં કે બીજે કમાવા જાઉં અને પણ એટલા રૂપિયા કમાવાય ને કે બીજો જોતો રહી જાય. આટલા તો બંગલા કરી દેવાય મારે. પેલો તૈયાર થયો છે ખરો? આઈડિયા તો લાવ્યો. સૌથી કોઈ આઈડિયા આલી કે કેટલા રહ્યો? હું તો ચાંદનો આવી ગયો. હા હવે લાગે આવતો હોય એવું. એટલે હેત કા જલ્દી આયો લે. આઈડિયા આલી જતો રહો અહીં તે. અરે બધા વાત થઈ ગઈ. તારા બાપા વાટકો નતા આલતા કુ? માર કાકા પેક ના કર્યા ને એટલે વાત થઈ ગઈ. એવું હે? લાવ સામાન બધો લાવ્યો. હું તો લાવ્યો સામાન તો બતાવજે. હા તો તૈયાર થઈ જા. તૈયાર એવું થવાનું હોય. એવું બનવા નહીં. બની જાય બની જા. કેવો લાગુ? હા કેવો લાગુ? બુડાથી તો બરોબર લાગતો નહીં. અમીનો છોકરો ને એવું દેખાય. ચાલો હું તો આવો જ નહીં. ભિખારી બનવાનું હોય. એટલે ભિખારી બન. આ ભિખારી જેવો નહીં લાગતો? ચંપલ દે. ચંપલ લે કાન ચંપલ પૈસા એમ કે ચંપલ તો કન અંતા ચૂક લઈ ગયા તો. અંદર એ અનિલ થઈ ગયા ને તૈયાર. હવે હું જેવો લાગુ? હા હવે લાગો ભિખારી. હું ભિખારી જેવો લાગુ ને. ઓવા એ ગાય આખો દસ ગયા હો. મારા જોડે તો આઈ લે તારે. અરે યાર આ તો ખાલી એક્શન કરું એમ. જબરી એક્શન કરી થઈ ગયા ને ભિખારી. ઓવા યાર તાન કમાવા હેડો. હા મારું જીજે તું હા